શ્રી કૃષ્ણ કહે છે કે સારો સમય આવતા પહેલાં આ 7 સંકેત મળે છે. આ સંકેત શુભ કે અશુભ? નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. મિત્રો, હિન્દુ ધર્મશાસ્ત્રમાં સમયને ખૂબ જ શક્તિશાળી બતાવવામાં આવ્યો છે. તે સમયનું ચક્ર છે જે મનુષ્યને સુખ અને દુઃખ, લાભ અને હાનિ તથા જીવનમાં મૃત્યુથી પરિચિત કરાવે છે. મિત્રો, તમે પણ જોયું હશે કે સમયનું ચક્ર જ્યારે પરિવર્તન થાય છે ત્યારે રાજાને રંક અને રંકને રાજા બનાવી દે છે. અને એવું માનવામાં આવે છે કે સમયના કારણે જ મનુષ્યના જીવનમાં ક્યારેક ખુશી છે તો ક્યારેક તેને દુઃખનો પણ ભોગવવા પડે છે. પરંતુ શું તમને ક્યારેય એવું વિચાર્યું છે કે તમારા જીવનમાં શુભ સમય આવવાનો હોય અને તમે તેને પહેલેથી જ જાણી શકો? તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જેવા સંકેતો વિશે જણાવીશું કે જે જાણ્યા પછી તમે પણ તમારા જીવનમાં થનાર બદલાવ વિશે પહેલાંથી જ અંદાજો લગાવી શકશો, જેના વિશે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં નારદજીને જણાવ્યું હતું. મિત્રો, આજની આ કથા ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે. તેથી કથા શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો અને આ કથાને અંત સુધી જરૂરથી સાંભળજો, કેમ કે અધૂરું કથા સાંભળવાથી અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામ આવતું નથી અને અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે. તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ આવતા હોય છે. આ બધું સમયના ચક્રને કારણે થાય છે. સમય કરતાં બળવાન કંઈ નથી. તમે તમારા જીવનમાં કોઈ વ્યક્તિને રાજામાંથી રાજા અને પદમાંથી રાજા બનતા જોયા હશે. જ્યારે પણ તમારા જીવનમાં કોઈ મોટું પરિવર્તન થવાનું હોય ત્યારે આવા મોટા ફેરફારો પહેલાં તમને ભગવાન અથવા સર્જન તરફથી કેટલાક એવા સંકેતો મળે છે કે ભગવાને તમારા ભવિષ્યમાં તમારા માટે કંઈક સારું વિચાર્યું છે. આવો જાણીએ તે ખાસ સંકેતો વિશે જે ભગવાન સારો સમય આવતા પહેલાં આપે છે. સંકેત 1, બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ખોલવી. ઘણા લોકો એવા છે જેમની આંખો ઉડતા પહેલાં નિયમિત ખુલે છે. જો તમે જોઈ શકો છો કે તમારા ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલી રહી છે તો તમારા જીવનમાં મોટો બદલાવ આવવાનો છે. તેનો અર્થ છે કે તમે જીવનમાં સાચો માર્ગ મેળવવા જઈ રહ્યા છો. એટલા માટે તમારે અગાઉથી અનુભવવું જોઈએ કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે. સંકેત 2, અચાનક ખુશ. ઘણીવાર તમે નોંધ્યું હશે કે તમે અચાનક ખુશ થવાનું મન થાય છે. આનો અર્થ એ છે કે તમારે સમજવું જોઈએ કે ભગવાન તમને કેટલાક સારા સંકેતો આપી રહ્યા છે. આ સમયે તમે જે રીતે ખુશ રહેવાનું અનુભવો છો તેવી જ રીતે ભગવાન તમારા જીવનમાં ખૂબ જ જલ્દી ખુશીની ક્ષણો લાવવાના છે. સુખનો અનુભવ થવાનો છે. તમે તમારા જીવનમાં જે પણ દુઃખ જોયું છે તે ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જશે. આવા સમયે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે. સંકેત 3, માતા ગાયનું આગમન. જો માતા ગાય દરરોજ તમારા ઘરે આવે છે અથવા તમારી પાસે ખોરાક માટે ભીખ માંગે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે. જો તમારા ઘરમાં પક્ષીઓ અને જાનવરો માળો બનાવતા હોય તો પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ સિવાય જો તમારા ઘરની આસપાસ પક્ષીઓનો કિલકિલાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે તો આ સંકેત પણ જીવનમાં ખૂબ જ જલ્દી સકારાત્મક પરિવર્તન લાવવાના છે. સંકેત 4, ઘરમાં બાળકોનું હોવું. કહેવાય છે કે
ભગવાન બાળકોમાં રહે છે. જો નાના બાળકો અથવા બાળકો અચાનક તમારી સામે સ્મિત કરે છે અથવા તમને કંઈક હકારાત્મક કહે છે તો તે એક સંકેત છે કે જીવનમાં સકારાત્મક વસ્તુઓ બનવાની છે. સંકેત 5. સપનામાં મંત્રો સાંભળવા. જો તમે સપનામાં રામ જેવા મંત્રો સાંભળો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો ઓમ મંત્રનો ગુંજ સંભળાય તો તે પણ સકારાત્મક બાબત છે. સપનામાં મંત્ર ઘંટ શંખનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. સંકેત 6. દેવું હોવું. તમે ઘણી વખત જોયું હશે કે તમે દેવામાં ડૂબી ગયા છો. અચાનક તમને દેવું થઈ છુટકારો મેળવવાનો રસ્તો મળી ગયો છે. તો આ ભગવાન તરફથી એક સકારાત્મક સંકેત છે. અથવા જો પૈસાની લેવડ દેવડમાં તમારી તરફેણના નિર્ણય આવે તો તેનો અર્થ જીવન માટે શુભ સંકેત પણ છે. ધનના અલગ અલગ સ્ત્રોત હોવા એ પણ ભગવાનની નિશાની છે. આ દર્શાવે છે કે જીવનની આર્થિક પરેશાનીઓનો અંત આવવાનો છે. જીવનમાં પૈસાનું આગમન ખૂબ જ ઝડપથી થવાનું છે. સંકેત 7. શરીરના અવયવોનું ઝૂકવું. પુરુષોમાં જમણા અંગને ફફડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પછી ભલે તે જમણી આંખ હોય કે જમણો હાથ. આ સૂચવે છે કે તમારી શક્તિ વધવાની છે. તેનાથી વિપરીત જો સ્ત્રીમાં ડાબું અંગ ફફડતું હોય તો તે પણ એક સારો સંકેત છે. એટલે જ કે સ્ત્રીઓમાં ડાબા હાથનું ફફડવું એ શુભ સંકેત કહેવાય છે અને પુરુષોમાં જમણા અંગનું ફફડવું શુભ માનવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ.